ફ્રેન્ડ્સ, આજે આપણે બે પ્રકારે પાત્રા બનાવીશું. એક તો વિસરાઈ ગયેલા પાત્રા જે પહેલાં ગામડાઓમાં બનતા, જે બાફીને ડાયરેક્ટ ખવાતા વઘાર કર્યા વગર, અને છતાં પણ એ ખૂબ જ ટેસ્ટી બનતા. અને બીજા બનાવીશું તેલ પાણીના પાત્રા, જે રાંધણ છઠના દિવસે ખાસ બનાવવામાં આવે છે, શીતળા સાતમના દિવસે ખાવા માટે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં બનાવીશું પાત્રામાં ઉમેરવામાં આવતો ખાસ મસાલો, અને જેના માટે એક પેનમાં લઈશું 3 ટેબલસ્પૂન આખા ધાણા, 1.5 ટેબલસ્પૂન લઈશું જીરું, 1 ટીસ્પૂન જેટલા લઈશું કાળા મરી, અને 1 ટેબલસ્પૂન લઈશું મેથી. આ પાત્રાની ખાસિયત છે કે એમાં મરી અને મેથી ખાસ ઉમેરવામાં આવે છે, જેનાથી આ પાત્રાનો સ્વાદ નોર્મલ પાત્રા કરતાં અલગ પડે છે. હવે આ બધા મસાલાને ધીમી આંચ પર શેકી લઈશું, અને ત્યાર પછી મિક્સરમાં લઈ એનો પાવડર બનાવી દઈશું. એકદમ ઝીણો પાવડર નથી બનતો, પણ આ પ્રકારનો સાધારણ કરકરો એવો પાવડર બનશે. અને આપણે મેથી લીધી છે એટલે એને વધારે કોર્સ નથી રાખવાનો. હવે સામાન્ય રીતે પાત્રામાં ચણાનો લોટ અને એના કરતાં ઓછો ચોખાનો લોટ લેવામાં આવતો હોય છે, પણ અહીં આપણે ચોખાનો લોટ વધારે અને ચણાનો લોટ ઓછો લઈશું. તો અહીં મેં 2.5 કપ ચોખાનો લોટ લીધો છે. વજનમાં એ 350 ગ્રામ છે. અને ચોખાનો લોટ ઝીણો નથી, પણ સાધારણ કરકરો છે. પાણીપુરા બનાવવા માટે જે લોટ આપણે ઉપયોગમાં લઈએ છીએ, બસ આ એ જ લોટ છે. એને ચાળી લઈશું. અને ત્યાર પછી અહીં મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ ઝીણો છે, વજનમાં 100 ગ્રામ છે, અને એને પણ આપણે ચાળી લઈશું. હવે બંને લોટને પહેલાં તો આપણે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મારા ફોઈ ફુવાજીની કિરાણાની શોપ છે, અને એ લોકો આ ગામઠી પાત્રાનું તૈયાર પ્રીમિક્સ બનાવીને વેચે છે, જે એમના એરિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. તો એમની પાસેથી મેં આ આખી રેસીપી લીધી છે. એ લોકો એમાં તુવેરની દાળના લોટનો પણ ઉપયોગ કરે છે, પણ હું રેસીપીને સરળ બનાવવા માટે એ નથી ઉમેરી રહી. હવે જે મસાલો આપણે તૈયાર કર્યો એ લોટમાં ઉમેરી દઈશું, અને સાથે જ ઉમેરીશું 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ઉમેરીશું હળદર, 1/2 ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું, 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીશું, સાથે જ 1/2 ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું. આપણે મરી પણ ઉમેર્યા છે, તો એ હિસાબે તીખું લાલ મરચું થોડું ઓછું ઉમેર્યું છે. 1 ટેબલસ્પૂન ઉમેરીશું આદુ અને લસણની પેસ્ટ, અડધી નાની વાડકી ભરીને ઉમેરીશું આંબલીનો પલ્પ, અને અડધી વાડકી ભરીને લીધો છે ગોળ. મેં દેશી ગોળ લીધો છે, અને એ ઢીલો હોય છે, તો મેં ડાયરેક્ટ ઉમેરી દીધો છે. જો તમે વ્હાઈટ ગોળનો ઉપયોગ કરવાના હો તો પાણીમાં પહેલેથી પલાળીને લેજો. મોણ તરીકે 3 થી 4 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. હવે આપણે જે બાફેલા પાત્રા બનાવીશું એમાં મોણ થોડું હજી વધારે જોઈશે, તો આટલું મોણ ઉમેરીને પહેલાં આપણે તેલ પાણીના પાત્રા તૈયાર કરી દઈએ. તો પહેલાં બધું કોરા લોટમાં જ સરસ રીતે મિક્સ કરી લેવાનું, અને બધું બરાબર કોરા લોટ સાથે પહેલાં મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં થોડું થોડું પાણી મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ પ્રકારનું ખીરું તૈયાર થશે. અને આટલું ખીરું તૈયાર કરવા માટે મને લગભગ 1.5 કપ જેટલા પાણીની જરૂર પડી. હવે એને આપણે ઢાંકીને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. ચોખાનો કરકરો લોટ આપણે લીધો છે એટલે આટલો રેસ્ટ આપવો જરૂરી છે. હવે ત્યાં સુધીમાં આપણે પાત્રા જોઈ લઈએ. તો અહીં મેં 15 નંગ જેટલા અળવીના પાન લીધા છે, અને એને સારી રીતે ધોઈ લૂછી અને એના રેસા પણ કાઢી નાખ્યા છે. અને નાની સાઇઝના અને મોટી સાઇઝના પાત્રાને અલગ કરી લીધા છે. 20 મિનિટ જેવી થઈ છે, અને લોટ આપણો હવે તૈયાર થઈ ગયો છે. તો જે રીતે આપણે પાત્રાને વીંટીએ છીએ એ જ રીતે આપણે વીંટીશું. તો મોટી સાઇઝનું એક પાન લઈ આ રીતે ઊંધું મૂકી દેવાનું, અને લોટ થોડો થોડો લઈ એના ઉપર લગાવી દેવાનો. આટલું થઈ જાય પછી એક નાની સાઇઝનું બીજું પાન લઈ એના ઉપર ઊંધું મૂકી દેવાનું, અને એના પર પણ લોટ લગાવી દેવાનો. હવે એક સાઈડથી ફોલ્ડ કરી એના પર લોટ લગાવી દઈશું, અને ત્યાર પછી બીજી તરફથી ફોલ્ડ કરી એના પર પણ લોટ લગાવી દઈશું. અને આટલું થઈ જાય ત્યાર પછી એનો રોલ વાળી દઈશું. તો આ રીતે મેં અડધા પાત્રાના રોલ વાળીને તૈયાર કરી દીધા છે, જેમાંથી આપણે તેલ પાણીના પાત્રા બનાવીશું. અને આ પાત્રા અને ખીરું બચ્યા છે એમાંથી આપણે બાફેલા પાત્રા બનાવીશું. પણ બાફેલા પાત્રા બનાવતા પહેલાં
આપણે એમાં થોડું હજી મોણ ઉમેરવું પડશે. તો 3 ટીસ્પૂન જેટલું તેલ હજી આપણે એમાં ઉમેરીશું અને લોટને બરાબર ફરીથી મિક્સ કરી લઈશું. અને એમાંથી પણ પહેલાં જે રીતે આપણે પાતરા વીંટ્યા એ જ રીતે વીંટી લઈશું. પાતરા વીંટવાનું બતાવવામાં હું તમારો સમય નહીં લઈશ. તો આ રીતે બીજા પાતરા પણ વીંટી લીધા છે અને બીજી તરફ સ્ટીમરને પણ ગરમ થવા માટે મેં મૂકી દીધું હતું. પાતરાની પ્લેટને તેલ લગાવીને ગ્રીસ કરી લીધી છે અને વીંટેલા પાતરા જેમાં આપણે વધારે તેલનો ઉપયોગ કર્યો છે એને આપણે એક એક કરીને મૂકી દઈશું. અહીં પાતરાને બાફવાની પણ એક અલગ રીત છે કે પાતરાને પહેલાં આ રીતે પ્લેટ ઉપર મૂકી દેવાના અને ત્યાર પછી બધા પાતરા ઉપર થોડું થોડું તેલ રેડી દેવાનું. અને આ રીતે કરવાથી પાતરા સ્વાદમાં તો સારા લાગે જ છે, પણ એના કારણે જ એને વઘારવાની જરૂર નથી પડતી અને વઘાર્યા વગર જ એ ટેસ્ટી લાગે છે. હવે પાતરાને ગેસની હાઈ ફ્લેમ પર 20 મિનિટ માટે થવા દઈશું અને આ પાતરા બફાય છે ત્યાં સુધી આપણે તેલ પાણીના પાતરા કરી લઈએ. તો એના માટે એક નોનસ્ટિક પેન મેં લીધી છે અને એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને તેલ થોડું ગરમ થાય એટલે જે પાતરા આપણે વીંટીને તૈયાર રાખ્યા છે એ એક એક કરીને મૂકી દઈશું. તમારા પાતરા જો વધારે હોય તો થોડું ફ્લેટ પેન લેવાનું જેથી બધા પાતરાને સરસ તાપ લાગે. હવે થોડીવાર તો પાતરાને મીડિયમ ફ્લેમ પર આ જ રીતે થવા દેવાના અને એની સાઈડ ચેન્જ કરીને બીજી તરફ પણ થવા દેવાના. બીજી તરફ ફેરવીને થોડીવાર ચડે એટલે એના ઉપર એક થાળી મૂકી દેવાની અને થાળીમાં થોડું પાણી રેડી દેવાનું અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને હવે પછી એકદમ લો ફ્લેમ પર જ પાતરાને ચેડવાના રહેશે. 3-4 મિનિટ થાય એટલે થાળીને સાચવીને લઈ લેવાની અને ત્યાર પછી પાતરાની સાઈડ ચેન્જ કરી દેવાની. આ રીતે થાળીમાં ઉપર પાણી આપવાથી પાતરાની અંદરનું મોઇસ્ચર જળવાઈ રહે છે અને પાતરા બળી નથી જતા. અને પાતરાને ચડતા 20 થી 25 મિનિટનો સમય લાગે છે અને ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની જેથી અંદર સુધી સરસ રીતે ચડી જાય. 20 મિનિટ ઉપર થઈ ગઈ છે તો પાતરાને ચપ્પુ નાખીને આ રીતે આપણે ચેક કરી લઈશું અને ચપ્પુ સાફ આવે છે એનો મતલબ એ છે કે પાતરા અંદરથી સરસ રીતે ચડી ગયા છે. તો પાતરાને હવે પ્લેટમાં લઈ લઈશું. આ પાતરા ખાવા માટે હવે તૈયાર છે. આ પાતરાને આપણે ફ્રીજમાં ન રાખીએ તો પણ એ 2 દિવસ સુધી બગડતા નથી, માટે જ એને શીતળા સાતમના દિવસે ખવાય છે. આ તરફ બાફેલા પાતરા પણ તૈયાર થઈ ગયા છે અને એ પણ ખાવા માટે તૈયાર છે. પણ જો તમારે એને વઘારવા હોય તો નાના ટુકડા કરીને વઘારી પણ શકાય. તો બંને પ્રકારના પાતરા બનીને તૈયાર છે. તમને કયા વધારે ગમ્યા એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.